આ છે ક્લાસ ડી ના ટેપ ના બોર્ડ, ઓડિયો બોર્ડ. આ 7 ટેપ નો ઓર્ડર છે ને 7 ટેપ આપણે બનાવવાના છે ક્લાસ ડી ના ટેપ. આ ઓરિજિનલ બોર્ડ છે ટીવી અને આ છે એની પેનલ. યુએસબી પ્લેયર ના યુએસબી પેનલ જે અવાજનું કામ કરે છે અને આની અંદર એનો મેઇન રોલ હોય છે, જેમ કે આવું જો યુએસબી પ્લેયર અને આ પેનલ યુએસબી પેનલ. પછી આ બોર્ડની મેન વસ્તુ છે કે આ મેન બોર્ડ. પછી આવે છે એના લીડ, અને કહેવાય એસકે લીડ, જે અંદર પાવર સ્પીકરના છેડાનું કામ કરે છે. મેલ અને ફિમેલ, આ બધું મેલ ફિમેલ. આ છે એના નોબ, અને નોબ સેટ કરવામાં આવે છે. જ્યારે કમ્પ્લીટ ટેપ થઈ જશે અહીંયા આ બધું એની અંદર લાગી જાય તો અહીંયા કંઈક અલગ લુક આવશે. એ આપણે આગલા વિડીયોની અંદર બીજા વિડીયોમાં તમને બતાવશું કે કમ્પ્લીટ પ્લેયર જે કમ્પ્લીટ થઈ જાય તે ત્યારે બતાવશું. અત્યારે આનું કામ ચાલુ છે. આ છે એની બોડી, ટેપની બોડી. કુલ ટોટલ 8 ટેપ બનાવવાના છે આપણે, 8 થી 10 ટેપ. એટલે 8 ઓર્ડરના છે ને 2 અલગ ઓર્ડરના છે, એટલે કુલ ટોટલ 10 ટેપ જેવું આપણે બનાવવાનું થાય છે. બધી આની અંદર ઘણું કામ બાકી છે, તે કામ થઈ જશે એટલે આનો લુક આખો ચેન્જિંગ આવશે. આ પ્રકારની બોડી હોય છે. ડિજિટલ ઓડિયો પ્લેયર, મોડેલ નંબર છે 1313. આ એનું અંદરનું એની પાછળ ફેન પણ મૂકી શકે, પણ આપણા ટેપમાં કોઈ ફેનની જરૂર નથી પડતી, કારણ કે આપણા ટેપને તપારો જે હીટિંગ પ્રોબ્લેમ હોય એ થતું જ નથી ને આપણે એ પ્રકારનું ટેપ બનાવતા નથી. હીટિંગ થાય જ નહીં. પહેલી વાત તો જો ટેપ બનાવતા ખરેખર આવડતું હોય તો હીટિંગ વસ્તુ હોવી જ ન જોઈએ. હા, એના જે કંપની માન્ય હોય કે જે વસ્તુ હાઈસી બનતી હોય કે ભાઈ આટલા ટેમ્પરેચરની અંદર હાઈસી રહેવી જોઈએ એ જરૂરી છે, પણ એની ઉપર ન જાય એ કારીગરની હાથની વાત છે. પછી કારીગરાઈ એનામાં કેટલી છે, કારીગરમાં કેવું એને બનાવતા આવડે એ એને નક્કી કરવાનું હોય છે. એટલે એટલું જો ખબર પડતી હોય તો હીટિંગ વસ્તુ પ્રોબ્લેમ આવે જ નહીં, જેથી કરીને ટેપ ખરાબ ન થાય. આપણા ટેપની અંદર એ વસ્તુ બનતી જ નથી અને થતી નથી ને આપણે એ વસ્તુનો પ્રોબ્લેમ આવવા દઈએ એવું છે જ નહીં. પણ આપણે બોડી વાપરીએ છીએ. એક નંબર વસ્તુ આવે છે, એનું પતરું પણ સારું આવે છે, જે ટકાઉ છે, અને એક ટ્રેક્ટર માટે આ જ બોડી યુઝ એટલે કે વાપરવામાં આવે તો ટેપ ટકે. અને અમુક બીજી બોડીઓ વાપરતા હોય તો લોકલ જેમ કે જે આવે એ વાપરતા હોય તો એ ખરાબ
જેમ કે ગોબા પડવા, તૂટી જવું, જેનો કલર નીકળી જાય, ડાયલ પણ ખરાબ થઈ જાય. જેમ કે આ ડાયલ, આ મોડલ જે ડાયલ છે આ પણ ખરાબ થવાનો ચાન્સ વધારે છે. જેમ કે જે તે બોડી આપણે વાપરીએ તો, એટલે એ પ્રોબ્લેમ ન થાય એના માટે થઈને થોડીક વસ્તુ આપણે સારી વાપરીએ તો ફાયદો આપણે ઘણો રહીએ અને ગ્રાહકને પણ ટકે. જેમ કે વર્ષ દીઠ ટેપ હાલતું હોય તો 1.5 વર્ષ 2 વર્ષ હાલે, પછી થોડીક આપણી સાચવણ હોય તો એની લાઈફ સારી વધી શકે. બરાબર, કારણ કે ઘડીએ ઘડીએ ટેપ લેવા, અને આજનો દોર તો એવો થઈ ગયો છે કે ગમે એ બસ ટેપ બનાવીને તમને પકડાવી દે છે, કે એને એ ખ્યાલ જ નથી કે ભાઈ આ શું છે શું નથી, શું ટેપ છે, કેમાં હાલશે, એ કોઈને કાંઈ વિચાર જ નથી. પણ ગ્રાહક પાસેથી બસ પૈસા લઈ લેવા અને ટેપ દઈ દેવું, પછી એ ગ્રાહક જાણે ને એનું કામ જાણે, એ કોઈને મતલબ આજની તારીખમાં નથી. પણ આપણે એવું નથી કરતા, આપણે વસ્તુ ગેરંટી સાથે દઈએ છીએ જે ગ્રાહક સંતોષપૂર્વક વાપરી શકે. બસ આટલું જ છે. અને આગલા વિડીયોની અંદર કમ્પ્લીટ ટેપનો પણ આપણે વિડીયો દેશું. અને આ વિડીયોમાં આટલું જ છે. તો આ ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને આગળ ઘણું જણાવવાનું છે અને ઘણું જાણવાનું તમને મળશે, કે જેની અંદરથી તમને ઘણા ફાયદાકારક આઈડિયા મળે કે આપણે ટેપ કેવું હોવું જોઈએ, કેવું ટેપ લેવું, એ પણ તમને જાણવા મળશે. તો બસ આટલું જ. જય માતાજી, જય ભારત, અને સપોર્ટ કરતા રહેજો.